નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા ગામે આરઓ પ્લાન્ટ એટીએમનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે શુદ્ધ પીવાનું પાણી। જંબુસર તાલુકાના કહાનવા ગામે આજે ગ્રામ વિકાસ અને સ્વચ્છ પીવાના પાણીની સુવિધા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। ગામમાં સીએસઆર હેઠળ સ્થાપિત કરવામાં આવેલા આરઓ પ્લાન્ટ એટીએમનું ઉદ્ઘાટન હાલ્ડિંગ ગ્લાસના પ્લાન્ટ હેડ મનરાજ મીના સાહેબના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ આરઓ પ્લાન્ટ દ્વારા હવે કહાનવા ગામના લોકોને ખૂબ જ ઓછી કિંમતમાં શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે। ગામમાં લાંબા સમયથી શુદ્ધ પાણીની જરૂરિયાત અનુભવાઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને હેલ્ડિંગ ગ્લાસ કંપની દ્વારા સીએસઆર અંતર્ગત આ સેવા શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં હાલ્ડિંગ ગ્લાસના પ્લાન્ટ હેડ મનરાજ મીના સાહેબ સાથે નાયર સાહેબ, ગાયકવાડ સાહેબ, દીપક સાહેબ તથા કંપનીના અન્ય કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ ગામના વિકાસ માટે કંપની હંમેશા સહયોગ આપતી રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ગામજનોના સરપંચ કનુભાઈ ઉદેસંગ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય નટવરભાઈ સોલંકી, તલાટી કમ મંત્રી જયશ્રીબેન, રમેશભાઈ, પંચાયત સભ્ય રમણભાઈ તેમજ ગામના આગેવાન માધવસંગ સહિત ગામના અગ્રણીઓ, યુવાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સરપંચ રાકેશભાઈએ જણાવ્યું હતું કે ગામના લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ પાણી સરળતાથી મળી રહે તે હેતુથી આ આરઓ પ્લાન્ટ એટીએમ શરૂ કરવામાં આવ્યો છે। હવે માત્ર 5 રૂપિયા નાખીને ગામના લોકો 10 લીટર શુદ્ધ પીવાનું પાણી મેળવી શકશે। આ સુવિધાથી ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારોને મોટો લાભ મળશે। રાકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ્ડિંગ ગ્લાસ કંપની સમક્ષ ગામમાં પાણીના એટીએમ મશીનની જરૂરિયાત અંગે રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોને શુદ્ધ પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી સીએસઆર હેઠળ ગામમાં પાણીનું એટીએમ મશીન આપવામાં આવે તેવી નમ્ર અપીલ કંપનીને કરવામાં આવી હતી। કંપનીએ ગામની લાગણી અને જરૂરિયાતને સમજતા આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરી છે, જેના માટે હાલ્ડિંગ ગ્લાસ કંપનીનું ગામ લોકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ગામજનો દ્વારા પણ આ કામગીરીને આવકારી હાલ્ડિંગ ગ્લાસ કંપની અને ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગ્રામજનોનું માનવું છે કે આ પ્રકારની લોકહિતની સેવાઓ ગામના આરોગ્ય અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરઓ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કામગીરી નિહાળી હતી અને ગામના લોકો માટે આ સેવા સતત કાર્યરત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। एडिटर एंड ब्यूरो चीफ जगदीश चौहान, वेलकम गुजरात न्यूज। ये कानवा में बहुत टाइम से चल रहा था राकेश पटेल और बाकी लोगों के इससे, तो एक सीएसआर के तहत हम लोगों ने एक छोटा सा कंट्रीब्यूशन दिया है हम लोगों ने सोसाइटी के लिए, चिलर और वाटर एटीएम, ताकि लोग एक मिनिमल पैसे में अच्छा पानी, आरओ का पानी और ठंडा पानी ले सके, जिससे लोगों को पानी की भी सहूलियत होगी। और एक सीएसआर के तहत एक छोटा सा इनिशिएटिव किया हमने कंपनी की तरफ से। थैंक यू। कैपेसिटी इसका कितना 1 केल का 2 केल का है? 1 केल का कैपेसिटी। आज रोज हाल्डिंग ग्लास तरफथी कहानवा गामने एक सरस लोको पोताना स्वास्थ्य माटे, तंदुरुस्ती माटे एक आरओ प्लांट, चिलिंग प्लांट આપણે હાલ્ડિંગ ગ્લાસ તરફથી આપવામાં આવ્યો છે। તે બદલ હું ગામ લોકો વતી પંચાયત બોડી પૂરો એમના હાલ્ડિંગ ગ્લાસ કંપનીનો આભાર માને છે। ખાસ કરી મનરાજ સાહેબનો બી આભાર માનું છું કે ઘણા વખતથી મને સામે ચાલીને મને આટલી વાત કરી કે તમારા ગામના સી જરૂર છે, તો મને એમનો ખૂબ દિલથી આભાર માનું છું। અને આ મીડિયા થકી બી હું પૂરા ગામ લોકોને એક મેસેજ આપવા માગું છું કે પોતાના સ્વાસ્થ્ય માટે એક નોમિનલ આપણે પ્રાઇસ રાખી છે। 5 રૂપિયામાં 10 લીટર પાણી આપવામાં આવશે પંચાયત તરફથી, અને એક નોમિનલ પ્રાઇસ છે અને કોઈ એવું બી નથી કે પૈસા માટે આપણે કંઈ પાણી આપવાનું છે, પણ એક 5 રૂપિયા એટલા માટે રાખ્યા છે, 5 રૂપિયા અને 10 રૂપિયા કે એક એનું મેન્ટેનન્સ બી થાય અને એક સારું લોકો સ્વાસ્થ્ય સારું રહે એ માટે પાણી પી શકે અને પાણીની વેલ્યુ રહે એ માટે એક નોમિનલ પ્રાઇસ રાખી છે। તો મારો ખરેખર દિલથી મારો એક મેસેજ છે કે બધા લોકો ગામ લોકો આ પાણી પીવે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે એવી હું ઈચ્છું છું। ભારત માતા કી જય।